અહીંયા સુધી છે મોજા આવે ફૂલે ફૂલ દરિયાની આજે ભરતી છે. આમ જો સામે આ ઉતરવાનું છે ને ન્યાય અત્યારે એના ઉપર પાણી આવી ગયું. ઓલા ભાઈ ગલોટી ખાઈ ગયા. અને ભાઈ અમે છે ને ગમે ત્યાં જાય ને પવન પીછો નથી છોડતો. ખબર નહીં 2 દિવસથી કેમ. તમને પવન નવો જ આવતો દિશા કેટલો પવન છે. અને અમે અત્યારે સ્પેશિયલી સનસેટ જોવા આવ્યા છે. અમને એમ કીધું હતું કુમારે એમ કીધું હતું કે દરિયો બહુ સારો છે. કુમારે એમ બોલ્યા તો દરિયો બહુ સારો છે એટલે અમે એકદમ સારો એવો છે. એકદમ. આ જેવો દરિયો તમને ક્યાંય જોવા નહીં મળે. એકદમ કાચ જેવો જો ચોખ્ખું દેખાય બધું. સનસેટના લગ્ન થઈ ગયા પછી આ 2 માણસને ફોટા પાડવાની શરમ આવે છે. એક ફોટો પાડવા હાટું થઈને તો અમે ક્યારના મથીએસ ક્યારના તો એ 2 જણા એક પોઝ આપે છે ને કેમેરામાન હમું શરમ નહોતી આવતી હે અહીંયા અમારી હમું શરમાઈશ ને લગ્નના ફોટા પાડવામાં નહોતી શરમ આવતી. આમ જો હજી શરમાય જ છે. અને કાજો ઓય પોપટિયા એને કાંઈ સનસેટ તો જો કેટલો મસ્ત સનસેટ ખાઈશ કાંઈ અત્યારે અહીંયા ફૂલ ભરતી છે ને એમાં સનસેટ ઓ ભાઈ સાહેબ નજારો જ કાંઈક અલગ છે. અને હારે બસ ખાલી મેગી હોય સીધા જો હા પડે ને તો એક મેગી તો થઈ જાય ચાની હારે. જો આ બેના પોઝ જો આમ એટલે એ જરીક તો હારા પોઝ આપો જરીક તો હારા પોઝ આપો. આ તો તમે બે ભાઈબંધ બેઠા હોય એવું લાગે. નહીં આવે એ બેમાંથી શરમ નહીં જાય હવે તો ગમે એટલું કહેવું તોય નહીં જાય. હાલો આપણી જગ્યા આવી ગઈ. અમારી જગ્યા માની ક્યાંની વાટ જોતા હતા માંડ અમારી જગ્યા ખાલી છે. સો ગાઈસ અમે મસ્ત મજાનો સનસેટ એન્જોય કરીને હવે જઈએ છીએ વેસુ. કાલના વ્લોગમાં જોયું હશે કે અમે વેસુ નહોતા જઈ શક્યા ખાસ કરીને મારી લીધે એટલે અમે અત્યારે સ્પેશિયલી વેસુ જઈએ સ્પેશિયલી જીવને દેખાડો જાવ છે કે વેસુ ક્યાં હા એને કઈ પણ જાય ને તો પેલા મોલ નામ સુગંધ લેવી જરૂરી છે. સીધા તો આટલા ટાઈમથી ને આટલા ટાઈમથી અમે સુરત આવ્યા મેં કોઈ દી વીઆર મોલનું નામ ન લીધું. આ વખતે અહીંયા છેતેવાડી મેં કીધું કે વીઆર મોલ જાય એમ કીધું મેં કે વાર સુરતનો એકલો તો મોલ છે વીઆર મોલ ત્યાં છે એરિયા છે. હા ત્યાં આપણે એમ નથી જવાનું એમ જ જવાનું છે. એમ જવાનું આ ગૂગલ ખોટું દેખાડે જવાનું છે કે આમ જ જવાનું છે. આમાં તો દેખાડે જ છે આમ આગળ દેખાડે છે. નહીં લઈ લો ને ઓલો બ્રિજ આવશે ને બ્રિજ થી આપણે છે ને જમણી સાઈડે બ્રિજ ચડાઈ દેવાનો. દર વખતે હું ગૂગલમાં ન ખોટ્યો હોય તો કાલે એવી ભૂલ થઈ ગઈ મારથી. હો સિદ્ધાર્થ જીલેલું પકડતા હિરોઈન બહુ સારી રીતે આવડે છે. આનું આમ ને આનું આમ આમાં મારો કાંઈ વાક નથી. ભાઈ પાછું એ સેમ કન્ફ્યુઝન રાત્રે શું જમવું. અમારે બીજા બે મેમ્બર કહેવાના જ છે હું બીજા બે મેમ્બર એડ થઈ ગયા આપણી છે. પાસે ઘણી વસ્તુઓ છે ફલાફલ છે મેક્સિકન છે પિઝા છે. તમારે શું ખાવું છે તમે ત્યાં ભાવનગરમાં ન ખાધું એવું કહો તો એવું આપણે ખાવા જઈએ. અરે જો લગન થયા ને એના પછી અમે પેલા સુરત આવ્યા બરોબર એટલે એમના લગન થયા પછી એટલે રોટલો અમારે ખાવાનો હશે એટલે એ અમને રોટલો ખાવા લઈ જઈશ. સમજાણું ને તમને બધાને ને 100% આપણે લઈ જઈએ છીએ પણ તમે સિલેક્શન કરો કે આપણે તમારે શું ખાવું છે તે પ્રમાણે આપણે જઈએ. સુરતમાં આવ્યા તો એમને ડિસાઈડ કરવાનું હોય. હમણાં ઈ ભાવનગર આવે લો તો આપણે એને ડિસાઈડ કરીને જમાડીએ કે નહીં. તો આજે બધું રાતનું એમની ઉપર જ થોપવાનું એટલે તમે જ નક્કી કરજો. આ વાત આપણે નક્કી કરીએ. તમારે ઉપર લટકે તલવાર સીન છોડ સારું તમારું ખરાબ હે તમારું ભાવે તો ઈટિંગ નો ભાવે તો ઈટિંગ. અમે છે ને ગાઈસ વેસ્ટ સાઈડમાં આવ્યા છીએ અને અમે એલ ને 32 ને 34 ની ફેસ કરીએ છીએ. મેં તો જો અહીંથી 2 પરફ્યુમ લઈ લીધા. આપણે વેસ્ટ સાઈડમાં ખાલી પરફ્યુમ લેવા જ આવ્યા છીએ. અહીંના કપડાં છે ને ખબર અમને વેસ્ટ સાઈડના કપડાં અમને શૂટ નથી થતા કે અમારા બજેટમાં નથી અમને કંઈ બેઠતું નથી. બજેટમાં તો એવું નથી હો કે પણ અમને છે ને અમારે લાયક નથી વેસ્ટ સાઈડના કપડાં એટલે અમે પરફ્યુમ આના બહુ મસ્ત આવેલો પરફ્યુમ લઈ લીધા. હવે પરફ્યુમ છે તો બહાર નીકળી જાવ બીજું કંઈ જવું નથી. તો હવે અમે વીઆર મોલ અડધો એવો ફરી લીધો છે અને મેં એક કુર્તી લીધી સિદ્ધાર્થે પરફ્યુમ લીધું ને એકતાબેન એક ટી-શર્ટ લીધું. અમે આટલી વસ્તુ લેવામાં છે ને લગભગ એક પરફ્યુમ મેં 10 મિનિટમાં લીધો છે. 10 ખોટું બોલે કેટલા ટ્રાય કર્યા સાચું બોલો તો
10 મિનિટ થઈ હતી રાઈટ. અરે સાચું બોલો, મારો સાથ 15-20 આપો. મિનિટ જેવું થયું હતું. બસ લે એનથી વધારે થયું જ નથી. તો મારે 20 મિનિટ થઈ હતી. અડધી કલાક તો એમને એમ થઈ ગઈ હવે. પણ ત્યાં અંદર હવે એક તો ટ્રાયલ રૂમ મૂળ 3, હવે એમાં એક બે ટ્રાયલ રૂમ માં આખો બેગ ભરીને વયા ગયા. તો આમાં પછી વારો આવે ત્યારે હું જાઉં કે નહીં? એ વસ્તુ ખોટી છે. તો ને અંદર જોવા આવું તું કેટલા ને અંદર કપડા લઈને જતા હતા બધા. આપડી જેવું ન હોય કાંઈ સિદ્ધાર્થ. સુરત છે આ આપણું, આપડી જેવું ન હોય. પોતાને ડિફેન્ડ કરવા માટે. તો ભાઈ હવે અમે લોકો છે ને જઈએ છીએ. ક્યાં જઈએ? મેક્સિકન ખાવા. મેક્સિકન ખાવા. મેક્સિકન. હા અમારે ડિસાઈડ થઈ ગયું હું ખાવું છે. મેક્સિકન. અમે જોયું ને અમારી ભાષા જો મેક્સિકન ખાવા જઈએ છીએ અમે જમવાની ખાવા. મેક્સિકન We have જમવા, different- મેક્સિકન જમવા જઈએ. અમે મેક્સિકન ફૂડ ઈટ કરવા જઈએ છીએ. મારો ડિસિઝન કાલે સાચો હતો. કહું છું વેસું જમવા વેસું તમને આવું બધું મળે એમ જો. અરે મારી ભૂલ થઈ જાય બાપા. આ છે ને- હું જાહેરમાં માફી માંગુ છું. આ છે ને અમે ઇંગ્લિશ દાળ ભાત ખાઈ રહ્યા છીએ. કુમારે કઈ અહીંયા એનો છે ને બેઇજ્જતી કરે ને એવું કઈ નથી. આ મેક્સિકન રાઈસ છે. ગાર્લિક વાળા. ઓકે મેક્સિકન ગાર્લિક રાઈસ. ઓકે થેન્ક યુ બ્રો. તો ભાઈ છે ને અમે ટેસ્ટ કરી લઈએ પછી તમને રિવ્યુ આપીએ કઈ રીતનું ફૂડ છે. હવે તમે ગમે એ લોકો છે ને વ્લોગ જો નામ તો વેસુ સિવાય કે જમવા ન જાતા. હું ચોખ્ખું કહી દઉં તમને. ઓકે ભાઈ જમી લઈએ પછી તમે રિવ્યુ આપીએ કેવું છે સારું છે કે નહીં. કુમાર લાવી સારી જગ્યા તો ભાઈ. આ શું છે આપણે ખાઈ નામ તો કે બરીતો શેફર્ડ્સ પાય. સેફર્સ ફાયર. શેફર્ડ, ભરવાડ. ઓકે ભરવાડ. ઓય શેફર્ડ્સ ભાઈ. ઓકે મને નામ આવડે છે તો ખાલી એક્ટિંગ કરું છું. તમે બધા રાજી રહ્યો ને એટલે બોલ તો શું કહેવાય નામનું નામ કે શું ખાય. શેફર્ડ્સ પાય. ઓકે બીસીએ કરવાનો ફાયદો તો થયો કાંઈક બીસીએ કરવું છે. પાય. ઓકે પાઈની વેલ્યુ જો આ 3. 3.14. ભાઈ પાઈ. આ છે ને જો આ બરીટો પાવ છે અને અહીંયા મળે છે આ 25 મિનિટનું વેઇટિંગ છે. 25 બોલો મિનિટનું વેઇટિંગ છે ભાઈ મેક્સિકો રોડિયોમાં. તમારે બરીટો પાવ ખાવું હોય ને તો વિચાર કરો. અને અમે વેઇટિંગમાં 25 મિનિટને મેં છે ને 35 મિનિટ કાઢી નાખી ત્યારે અમને મળ્યું. એ ભાઈ તો ભૂલી જ ગયા હતા કે દેવાનું છે એટલે કુમાર પાછું કહેવા ગયા. તો ભાઈ વસ્તુ બધી બહુ જોરદાર છે. એકવાર ટ્રાય કરજો તમે અહીંયા ને તો શું કહેવું તમે. વેસુ સિવાય તમે કે ખાતા જ નહીં. હું તો એ જ કહું. ગાઈસ અમારે છે ને જો કુમાર કંઈક ઇન્સ્ટાગ્રામ પ્લેસમાં લઈને આવ્યા છે. રીલ જોઈને જ આવ્યો છે મેં જગ્યાએ અને કંઈક આવી આઈટમ છે. અને મને બેસ્ટ થિંગ શું લાગ્યો ખબર? જો સામે છે ને સ્ટ્રીટ ઉપર છે અને આવા નાના નાના ટેબલ અને ખુરશી લોકોએ સેટ કરી છે. અને પ્લસ એ લોકો જ્યારે છે ને જ્યારે તમને આવી રીતે સર્વ કરાવે ને તેવી રીતે લાઇટ આપે છે. તે તમે મસ્ત મજાનો ફોટો ક્લિક કરી શકો અને એમને ટેગ કરી શકો. માર્કેટિંગ જુઓ તમે. અને અમે જે જગ્યાએ અત્યારે બેઠા છીએ ને આ ડેઝર્ટ એન્જોય કરવા ત્યાં પાછળની બાજુ છે ને સવણીને કોઈક રિલેટિવ રહે છે. અને આ બાજુ એક છે ને ફ્લેટ છે. તમને ફ્લેટ દેખાડું. જુઓ આ ફ્લેટ છે ને આ ફ્લેટ સામે દેખાય એ ફ્લેટમાં છે ને આપણે હર્ષ સંઘવી રહે છે. હર્ષ સંઘવી આ ફ્લેટમાં. એટલે અમે એવી જગ્યાએ તો ખાલી અમે ડેઝર્ટ એન્જોય કરવા માટે આવ્યા છીએ. ભાઈ રિયલમાં મજા આવી. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ સિરીઝ કરશું ભાવનગરની. રાક્ષસ કુમાર સાથે ભાવનગરના પાવ ગાંઠે ભાવનગરના ગાંઠિયા. બુદેલના ભૂંગળા બટેટા ખવડાવી દેવાન છે. અમારે ત્યાં બધું ફેન્સી વસ્તુ નથી મળતી. મળે છે બટ લિમિટેશનમાં. દેશી વસ્તુ મળે અમારે વધારે. ભાવનગરમાં એમ કે ભાવનગરને બધું એ ખરાબ નથી બોલતો પણ એને ન પોહાય એવું બધું ચોખ્ખી વાત. પોહાય જ ન ખબર ન પોહાય. ન, ન. અરે ભાવ બહુ છે અહીંયાની બધી વસ્તુનો, ફૂડનો. સુરતનું જમણ અને કાશીનું મરણ ફેમસ છે. એની જેવી વસ્તુ છે. હવે- તમે એન્જોય કરી લઈએ અમારું. ના ના સિદ્ધાર્થનો લાઈવ રિવ્યુ જ લેવો છે મારે તો. નહીં તું ટ્રાય કરો. ના ના લે મારે સુશીની જેમ જ લેવો છે. સુસી અરે એ તો જિંદગીમાં ન હોય. આ લોકોએ ખાધી આ એક્સપિરિયન્સ થઈ ગયો લાગે છે સુસી. મતલબ મને કર્યું નથી પણ બધાય બહુ ના પાડે. એક વાર તો ઘરે જ તો હા થઈ જશે ઓપો. હું કરાવીશ ટ્રાય તમ તારે. પેલા આ ટ્રાય કરી લઈએ અત્યારે એની પર ફોકસ લાવ કરીએ. કરો હાલો કરો. તમને ટ્રાય કરીને પછી રિવ્યુ આપો ભાઈ. ના ના. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને અત્યારે અમે લોકો મતલબ કે હું એકતાબેન ને કુમાર જઈ રહ્યા છે લક્ષ્મણનગર ડ્રેસ બદલાવવા માટે. ઈ તે મારો જ તે હો હે કે નહીં. અને સિદ્ધાર્થે છે ને મને ટાઈમ લિમિટ આપીશ કેટલા વાગ્યા સુધીમાં કમ્પલસરી પાછું આવી જ જવાનું છે. હજી વાર છે હજી. હજી અમારે નીકળવાનું વાર છે. ત્યાં અત્યારથી છે ને બધા એકતાબેનને એમ કહેવા માંડ્યા છે કે જાશો
જાજો ના ના હજી ન જ જાતા કા હજી ચા પાણી પીવા જવાનું કાકીને ઘરે તો ભાઈ યસ હવે અમે જો કુમાર કાઢે છે બાઇક અને અમે લોકો જઈએ લક્ષ્મણ નગર. તો ભાઈ અમે છે ને જે ડ્રેસ બદલવા આવ્યા હતા ને એ જો અહીંથી લીધો છે ટેલર કરીને દુકાન છે ત્યાંથી, પણ અહીંયા હવે બદલવાની ના પાડી કંઈક એક અઠવાડિયું ઉપર થઈ ગયું હતું ને એટલે, અને એ લોકો પાસે કંઈક સેમ ટુ સેમ બીજો પીસ હતો નહીં. વાગવામાં થઈ ગયા છે 11:20 અને હવે અમે લોકો જઈએ છીએ ભાવનગર જવા માટે એકતાબેનને લઈને. આ કુમારને આવજો કરજો. જો સાબિતી છે હો તમારું, જાજાથી રોકાવાય એમ આવવાનું. હરકી રજા લઈને આવજો. ના ના એમ નો હાલે, જો અહીંયાથી ના પાડે, સિદ્ધાર્થે ના પાડે. તો ભાઈ ચલો હવે અમે નીકળીએ ભાવનગર જવા, કેમ કે હજી પોગતા લગભગ છે ને અમારે 5-6 વાગી જશે, કેમ કે રસ્તામાં સીએનજી ને હોલ્ડ ને એ બધું કરીએ એટલે. અને જો અત્યારે બધા અહીંયા એકતાબેનને છે ને આવજો કહેવા માટે આવજો. પહોંચી ગયા છીએ નેશનલ એક્સપ્રેસ વે, દિલ્હી, વડોદરા, મુંબઈ. ને હવે અમારે જો ભાવનગર પહોંચવાનો ટાઈમ છે ને 4:30 વાગ્યાને દેખાડે છે. હા જો 4:30 વાગે પહોંચશું, પણ અમે 5 વાગે પહોંચશું કેમ કે વચ્ચે હોલ્ટ લેશું. ઓલું આવે ને રેસ્ટ એરિયા, ત્યાં મેકડી છે કે નહીં, તો ત્યાં તો જવું પડે ને, એટલે થોડો ટાઈમ લાગશે. અમે છે ને ભાઈ એક્સપ્રેસ રૂટ પર આવીએ ને એટલે અમારા મેકડીમાં અમારે રિચ્યુઅલ હોય, અને અમે એટલા બધા ભૂખ લાગી છે ને કે અમે આખી પ્લેટ પૂરી કરી પછી યાદ આવ્યું કે વ્લોગ બનાવવાનો છે. અને આજે જે અહીંયા પબ્લિક છે તમે જુઓ, આમ પબ્લિક, અરે મારો વારો અડધી કલાક આવ્યો અહીંયા, આજે બહુ પબ્લિક છે બહુ. મેં તો છે ને જો તમે મેકડીમાં તો છે ને એક સિક્રેટ કહો, એપ્લિકેશનમાંથી ઓર્ડર કરજો એટલે છે ને તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. એ લોકોને ખબર નથી, 90% લોકોને ખબર નથી કે એપ્લિકેશનમાં છે ને સારું એવું ડિસ્કાઉન્ટ હોય છે અને ઘણી વસ્તુ તમને ફ્રીમાં મળે. અમે છે ને 5:45 વાગે ભાવનગર પહોંચી ગયા તમારા ઘરે, અને આવીને મેં છે ને પ્રોપર થોડીક વાર રેસ્ટ કર્યો, કેમ કે કન્ટિન્યુ તમે ડ્રાઈવ કરો ને એટલે તમારી આખી સિસ્ટમ જે ડ્રાઈવ કરતા હોય એવી રીતે હોય. અહીંયા ધ્યાન આપણે કાળો થઈ ગયું છે. તો આઈ હોપ સો તમને સુરત સિરીઝ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ પછી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ.